નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયની જે સ્વાધ્યાય પોથી છે, એટલે કે સ્વાધ્યાય પોથીનો જે ભાગ 4 છે, એ ભાગ 4ની અંદર આપણને જે સંસ્કૃત વિષયનો પાઠ નંબર 9 આપેલો છે અને આ પાઠનું નામ છે ભાષા સજ્જતા। તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વાધ્યાયન પોથી છે, અહીંયા તમે જોઈ શકો છો। આ સ્વાધ્યાયન પોથીના દરેક ધોરણના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથી જે છે તેના સોલ્યુશન એકદમ કલરફુલ પ્રિન્ટની અંદર મળી જવાના છે। અહીંયા જ તમને ફક્ત જોવા મળશે આવું, બરાબર ને? એટલા માટે જ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો, કારણ કે એકદમ એટ્રેક્ટિવ ફોર્મેટની અંદર આપણે તૈયાર કરેલું છે। તમને સ્વાધ્યાય પોથી લખવાની પણ મજા આવશે આ પીડીએફ જે છે અથવા તો આ વિડીયો છે તે જોઈને। તો જરૂરથી એક વખત કોમેન્ટમાં ઓસીસી ઇઝ ધ બેસ્ટ આપી દેજો અને એક સરસ મજાની લાઇક આપી દેજો। તમે મિત્રો લાઇક આપશો અને કોમેન્ટ આપશો ને તો અમને પણ થોડું પ્રોત્સાહન મળશે અને અમે તમારા માટે આવા સોલ્યુશન જે છે તે વધારેમાં વધારે બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું। તો એક વખત લાઇક અને કોમેન્ટ આપવાની બાકી હોય તો હજુ પણ આપી દેજો। ચાલો, તો શરૂ કરીએ ધોરણ 8 સ્વાધ્યાયન પોથી સંસ્કૃત વિષય, એમાં પાઠ નંબર 9 ભાષા સજ્જતા। સૂચના અનુસાર કાર્ય કરો। તો અહીંયા પહેલું આપણને આપ્યું છે કે સ્વર વર્ણાનામ પરિતઃ કરોતુ। તો ચાલો, અહીંયા જે સ્વર છે ને એના ઉપર આપણે ગોળ કરવાના છે। તો જો ઈ, ઉ, એ અને ઐ। ત્યાર પછી છે તાલવ્ય વર્ણાનામ પરિતમ કરોતુ, એટલે કે જે તાલવ્ય વર્ણ છે, બરાબર, તેના ઉપર આપણે ગોળ કરવાનું છે। તો ય, શ અને જ। ત્યાર પછી છે મૂર્ધન્ય વર્ણોનામ પરિતમ કરોતુ। તો અહીંયા આવશે ટ, ડ અને શ। ત્યાર પછી છે ચોથું અંતઃ સ્થવર્ણાનામ પરિતમ કરોતુ। તો અહીંયા આવશે વ, લ, ર અને ય। ચાલો, ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 10ની કોઈ પણ નવી સ્વાધ્યાયન પોથી 2025-26ની તમારે જોઈતી હોય, એ પણ વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય અથવા તો વિડીયો ફોર્મેટમાં જોઈતી હોય, બરાબર, તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। વોટ્સઅપ પર પણ જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નંબર છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ વોટ્સઅપ પર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વર્ણના સ્થાનના આધારે યોગ્ય જોડકા જોડીને લખો। ચાલો, હવે અહીંયા છે ગ અને અહીંયા છે બ, બરાબર છે? તો એવી રીતે આપણને જોડકાઓ આપેલા છે, એને આપણે જો જોડીશું તો આ પ્રમાણે એનો જવાબ કંઈક આવશે। જો ગ તો કંઠ, ચ તો તાલુ, ઠ તો મૂર્ધા, ન તો દંતાહ, મ તો ઓષ્ઠી, એ તો કંઠતાલુ, ઓ તો કંઠોષ્ઠમ। ત્યાર પછી છે જ્ઞાતવ્યમ। તો ભાષામાં શબ્દોનું પુલ્લિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગ એમ 3 વિભાગોમાં વિભાજન કરવામાં આવતું હોય છે, બરાબર। હવે અહીંયા ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના રૂપ બનાવવાના આપણને કીધા છે। જો પહેલાં આપણને રામ શબ્દસ્ય રૂપાણી આપેલું છે, એવી રીતે બાલ શબ્દસ્ય રૂપાણી જે છે તે આપણે બનાવવાનું છે। તો પ્રથમ વિભક્તિ જે છે એમાં એકવચન બાલહ, દ્વિવચન બાલો અને બહુવચન બાલાહ। દ્વિતીય વિભક્તિ એકવચન બાલમ, દ્વિવચન બાલો અને બહુવચન બાલાન। ષષ્ઠી વિભક્તિ એકવચનમાં બાલસ્ય, દ્વિવચનમાં બાલયોઃ અને બહુવચનમાં આવશે બાલાણામ। ત્યાર પછી છે શિક્ષક શબ્દસ્ય રૂપાણી। તો એમાં પ્રથમ વિભક્તિ એકવચનમાં શિક્ષકઃ, દ્વિવચનમાં શિક્ષકો અને બહુવચનમાં શિક્ષિકા। ત્યાર પછી દ્વિતીય વિભક્તિ એકવચનમાં શિક્ષકમ, દ્વિવચનમાં શિક્ષકો અને બહુવચનમાં શિક્ષકાન। ષષ્ઠી વિભક્તિ એકવચનમાં શિક્ષકસ્ય, દ્વિવચનમાં શિક્ષકયોઃ અને બહુવચનમાં શિક્ષકાણામ। ત્યાર પછી છે રમા શબ્દસ્ય રૂપાણી। એમાં પ્રથમ વિભક્તિ એકવચનમાં રમા, દ્વિવચનમાં રમે અને બહુવચનમાં રમાહ। દ્વિતીય વિભક્તિ રમામ, રમે અને રમાહ અને ષષ્ઠી વિભક્તિમાં આવશે રમાયાહ, રમયોઃ અને રમાણામ। ત્યાર પછી છે સીતા શબ્દસ્ય રૂપાણી। તો એમાં પ્રથમ વિભક્તિ એકવચનમાં સીતા, દ્વિવચનમાં સીતે અને બહુવચનમાં સીતાહ। દ્વિતીય વિભક્તિ એકવચનમાં સીતામ, દ્વિવચનમાં સીતે અને બહુવચનમાં સીતાહ। ષષ્ઠી વિભક્તિમાં એકવચનમાં સીતાયાહ, દ્વિવચનમાં સીતયોઃ અને બહુવચનમાં સીતાણામ। ત્યાર પછી છે બાલા શબ્દસ્ય રૂપાણી। તો એમાં પ્રથમ વિભક્તિ એકવચનમાં બાલા, દ્વિવચન બાલે, બહુવચન બાલાહ। દ્વિતીય વિભક્તિ એકવચનમાં બાલામ, દ્વિવચનમાં બાલે અને બહુવચનમાં બાલાહ। ષષ્ઠી વિભક્તિ એકવચનમાં બાલાયાહ, દ્વિવચનમાં બાલયોઃ અને બહુવચનમાં બાલાણામ। ત્યાર પછી જ્ઞાન શબ્દસ્ય રૂપાણી। તો
તો અહીંયા જ્ઞાન શબ્દના રૂપો આપણને આપેલા છે. એવી રીતે આપણે પુષ્ય શબ્દસ્ય રૂપાણી જે છે તે લખવાના છે. તો પ્રથમા વિભક્તિમાં પુષ્પમ, દ્વિવચનમાં પુષ્પે અને બહુવચનમાં પુષ્પાની. દ્વિતીય વિભક્તિમાં પુષ્પમ, પુષ્પે અને પુષ્પાની, અને ષષ્ઠી વિભક્તિમાં પુષ્પસ્ય, પુષ્પયો અને પુષ્પનામ. ત્યાર પછી પત્ર શબ્દસ્ય રૂપાણી. તો એમાં પ્રથમા વિભક્તિમાં એકવચનમાં પત્રમ, દ્વિવચનમાં પત્રે અને બહુવચનમાં પત્રાની. દ્વિતીય વિભક્તિમાં પત્રમ, પત્રે અને પત્રાની, અને ષષ્ઠી વિભક્તિમાં પત્રસ્ય, પત્રયોઃ અને પત્રાનામ. મિત્રો, ધોરણ 6 થી 8ની જે પોટેટો બેચ છે ને તે આપણી ચેનલ ઉપર લોન્ચ થઈ ચૂકી છે. અને આ પોટેટો બેચ જે છે ને તેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે ને તેને અહીંયા તમે સરળતાથી સમજૂતી મેળવી શકશો. દરેક પાઠને આપણે એકદમ એટ્રેક્ટિવ અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સરળ સમજૂતી સાથેના લેક્ચર્સ અહીંયા આપણે બનાવેલા છે. હવે એની વિશેષતાઓ આપણે જોઈએ તો રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, PDF, MCQ ટેસ્ટ, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ અને વેલિડિટી. આ દરેક વસ્તુ અહીંયાથી તમને મળી જવાની છે. આખા વર્ષની ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે. મોબાઈલ નંબર છે 70 46 22 22 54, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. બાલકસ્ય નામ ગોપાલઃ, દેવસ્ય નામ ગોપાલ અને સૈનિકસ્ય નામ ગોપાલઃ. તો આ રીતે આપણે લખી શકીએ. હંસસ્ય વર્ણ ધવલઃ, શંકરસ્ય વર્ણ ધવલઃ, બકસ્ય વર્ણ ધવલઃ, રામસ્ય પિતા દશરથઃ અસ્તિ, ભરતસ્ય પિતા દશરથઃ અસ્તિ, લક્ષ્મણસ્ય પિતા દશરથઃ અસ્તિ, માધવસ્ય ઉપરમ નામ વિષ્ણુ, વાસુદેવસ્ય ઉપરમ નામ વિષ્ણુ, મધુસૂદનસ્ય ઉપરમ નામ વિષ્ણુ. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો જો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે, બરાબર. તો એમાં જુઓ, પહેલું, મહિલાયા નામ રાધા, શિક્ષકાયા નામ રાધા, બાલિકાયા નામ રાધા, ગંગાયા જલમ પવિત્રમ અસ્તિ. તો અહીંયા આવશે ગંગાયા. ત્યાર પછી છે બીજું, યમુનાયા જલમ પવિત્રમ અસ્તિ, અને ત્રીજું, નર્મદાયા જલમ પવિત્રમ અસ્તિ. ત્યાર પછી ફરી પાછું આપણને ઉદાહરણ આપવામાં આવેલું છે, બરાબર. એ ઉદાહરણ પ્રમાણે આપણે આ રીતે વાક્યો બનાવી શકીએ. જુઓ, હર્ષદાયા સખી સાવિત્રી અસ્તિ, શારદાયા સખી સાવિત્રી અસ્તિ, ઉમાયા સખી સાવિત્રી અસ્તિ. ત્યાર પછી છે પાછું અહીંયા પ્રવીણ, રમ અને હર્ષ આપેલું છે. તો પ્રવીણાયા શિક્ષિકા કાંતભગિની અસ્તિ, રમાયા શિક્ષિકા કાંતભગિની અસ્તિ, અને હર્ષયા શિક્ષિકા કાંતભગિની અસ્તિ. મિત્રો, તમે ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT મેળવવા માંગો છો, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ તમે PDF મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. બરાબર. તો અહીંયા ઉદાહરણમાં આપ્યું છે, ખાલી જગ્યા વર્ણઃ રક્તઃ અસ્તિ. તો અહીંયા આપણને જો આપેલું છે કે વસ્ત્રસ્ય વર્ણઃ રક્તઃ અસ્તિ, પુષ્પસ્ય વર્ણઃ રક્તઃ અસ્તિ, અને ફલસ્ય વર્ણઃ રક્તઃ અસ્તિ. ચાલો, એવી રીતે ખાલી જગ્યા નામ ભાગવતમ અસ્તિ. તો પુસ્તકસ્ય નામ ભાગવતમ અસ્તિ, ભવનસ્ય નામ ભાગવતમ અસ્તિ, અને મંદિરસ્ય નામ ભાગવતમ અસ્તિ. ખાલી જગ્યા વર્ણઃ રક્તઃ અસ્તિ. તો કમલસ્ય વર્ણઃ રક્તઃ અસ્તિ, યુતકસ્ય વર્ણઃ રક્તઃ અસ્તિ, અને વસ્ત્રસ્ય વર્ણઃ રક્તઃ અસ્તિ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 8ના સંસ્કૃત વિષયનું પાઠ નંબર 9 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો ભાગ 4ના જો તમને ગમતા હોય તો લાઇક આપવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અવશ્ય રાખજો, અને OCC ઇઝ ધ બેસ્ટની કોમેન્ટ પણ જરૂરથી આપતા રહેજો. મિત્રો, તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરતા રહેજો.